તો આજે દેશભરમાં યુપીએસસીની પરીક્ષા દેશભરમાંથી લાખો વિદ્યાર્થીઓ પ્રિલિમ પરીક્ષા આપશે। પ્રથમ પેપર જીએસનું અને બીજું પેપર સીએસનું રહેશે। તો જીએસના પેપરમાં ઇતિહાસ, ભૂગોળ અને અર્થશાસ્ત્રના સવાલો પૂછાશે। રાજનીતિશાસ્ત્ર અને વિજ્ઞાનના સવાલો પણ પૂછાશે। તો સીસેટમાં કોમ્પ્રિહેન્શન, લોજિકલ રિઝનિંગના સવાલો પૂછાશે। એનાલિટિકલ એલિબિલિટી બેઝ સવાલો પૂછાશે। સિવિલ સર્વિસીસની પરીક્ષા માટે આજે પ્રિલિમની પરીક્ષા યોજાવા જઈ રહી છે અને તમામ જે ઉમેદવારો છે એવો સેન્ટર ઉપર પહોંચી રહ્યા છે। GS1 અને સીસેટનું પેપર હોય છે। વિદ્યાર્થીઓ સાથે, ઉમેદવારો સાથે વાતચીત કરીશું। આપ જણાવો, એક્ઝામ ખૂબ મુશ્કેલ હોય છે યુપીએસસીની, અને કેટલી તૈયારીઓ આ પરીક્ષા માટે? તૈયારી તો બહુ જ જરૂરી છે। 2-3 વર્ષથી અમે લોકો કરીએ છીએ તૈયારી। હવે જોઈએ, અમારું બેસ્ટ આપવું છે 100%। બિલકુલ, ઘણા બધા ઉમેદવારો છે કે જેઓ વર્ષોથી આ પરીક્ષા માટેની મહેનત કરતા હોય છે અને એ જ ઉમેદવારો અત્યારે સેન્ટર ઉપર પહોંચી પણ રહ્યા છે। વાતચીત કરીશું જે સેન્ટર ઉપર પહોંચી રહ્યા છે એ ઉમેદવારો પહેલાં। પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે આજે જે પ્રિલિમની પરીક્ષા છે એમાં સૌથી પહેલાં જે જીએસનું પેપર છે, જે સામાન્ય જે સ્ટડી છે, જનરલ સ્ટડી છે, એને લઈને આ પેપર હશે અને ત્યારબાદ સીસેટનું પેપર હશે। ઘણા સમયથી જો ટ્રેન્ડ પણ જોઈએ તો આ જે સીસેટનું પેપર છે એ ઘણા સમયથી અઘરું વિદ્યાર્થીઓને લાગી રહ્યું છે અને જે ઉમેદવારો કે જેઓ સેન્ટર ઉપર પ્રવેશ લઈ રહ્યા છે એમને માત્ર હોલ ટિકિટ અને જે ઓળખપત્ર છે તે જ લઈને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। આપ જણાવો, પરીક્ષા માટેની કેટલી તૈયારી? પરીક્ષા માટેની ખાસી એવી તૈયારી છે અને આજે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે પરીક્ષા આપવા માટે। અને યુપીએસસીની પ્રિલિમ ફર્સ્ટ વાર આપી રહ્યું છે એટલે એના માટે બહુ ખુશી પણ છે। અચ્છા, રિવિઝન ઘણા બધા વિદ્યાર્થીઓ ખૂબ કરતા હોય છે કે જૂના જે પેપર છે એનું ખૂબ અધ્યયન કરવામાં આવતું હોય છે। હા, એ ખૂબ જ જરૂરી છે। યુપીએસસીમાં છેલ્લા ટાઈમ માટે રિવિઝન, વાંચન કરતાં પણ રિવિઝનનું વધારે મહત્ત્વ રહેલું છે। બિલકુલ, એ ઉમેદવારો કે જેઓ યુપીએસસીની તૈયારી કરતા હોય છે, વર્ષોથી આ પરીક્ષાની તૈયારી વિદ્યાર્થીઓ કરતા હોય છે અને આજે એનો જ દિવસ છે અને તમામ જે ઉમેદવારો છે એવો સેન્ટર ઉપર પહોંચી રહ્યા છે અને ટૂંક સમયમાં જ પરીક્ષાની શરૂઆત પણ થઈ જશે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા।